નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં બરોબર છે અભ્યાસ કર્યો હતો કે કાર્બન કે જે પૃથ્વીના પોપડામાં તેમજ વાતાવરણમાં ખૂબ જ અલ્પ માત્રામાં રહેલો છે. આ ઉપરાંત આપણે જોયું કે કાર્બન છે એ બીજા કાર્બન પરમાણુ અથવા તો અન્ય તત્વના પરમાણુ સાથે સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. मतलब કે સહસંયોજક સંયોજનો છે એના આપણે ગુણધર્મોની વાત કરી, બરોબર છે. તો આજે આપણે વાત કરવી છે કે કાર્બન છે એ ચતુસંયોજકતા, કાર્બનની ચતુસંયોજકતા એટલે શું, બરોબર, સમજાવો. હવે તો આપણે પ્રશ્ન પૂછે તો આપણે એને સમજાવી શકીએ કે આપણે બધા જાણીએ છીએ કુલ 118 તત્વો છે કે જેને આપણે આવર્ત કોષ્ટકમાં સ્થાન આપેલું છે. એમાં પરમાણુ ક્રમાંક 6 પરમાણુ ક્રમાંક ધરાવતું બરોબર તત્વો એટલે કે કાર્બન. આ કાર્બન તત્વો છે એની આપણે જો વાત કરી ઇલેક્ટ્રોન રચના, તો તેમની ઇલેક્ટ્રોન રચના છે 2 4. પહેલી કક્ષામાં 2 સમાય ને બીજી કક્ષા છે એલ કક્ષા, એમાં 4 ઇલેક્ટ્રોન સમાય. હવે કાર્બનની જો આપણે સક્રિયતાની વાત કરીએ, બરોબર છે, તો એની સક્રિયતા એટલે કે પ્રતિક્રિયાત્મકતા કેવી છે, તો કોઈ પણ તત્વની સક્રિયતા છે એ આપણે સમજાવવી હોય, બરોબર છે, તો તેની સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા એટલે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની જે કંઈ વૃત્તિ છે, બરોબર, એટલે ઇલેક્ટ્રોન મેળવી કે પછી ઇલેક્ટ્રોન ગુમાવી અને એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે, એ વૃત્તિને આધારે આપણે એને સમજાવી શકીએ. તો આપણે જોઈએ કાર્બનની ચતુસંયોજકતા. તો આપણે વાત કરી કાર્બન પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચનાની. કાર્બન એટલે કે C, બરોબર છે, તેમનો પરમાણુ ક્રમાંક અથવા તો પરમાણ્વીય ક્રમાંક, બરોબર છે. પરમાણુ ક્રમાંક કેટલો છે, તો એનો પરમાણુ ક્રમાંક કહીએ તો 6 છે, બરોબર છે. આપણે ઘણીવાર આપણે સંજ્ઞા જોતા હોય તો કાર્બનની આવી રીતની સંજ્ઞા આપેલી હોય છે C6, મતલબ કે નીચે જે સંખ્યા આપેલી હોય એનો પરમાણ્વીય ક્રમાંક હોય અને એની ઉપર જે સંખ્યા અહીંયા આપેલી હોય, બરોબર છે, તો એ સંખ્યા છે એનું પરમાણ્વીય દળ, બરોબર છે. તો આપણે અહીંયા કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક જો છે અને ઇલેક્ટ્રોન રચનાની વાત કરી તો ઇલેક્ટ્રોન રચના કેટલી છે, તો 2, બરોબર, 6 છે પરમાણુ ક્રમાંક, બરોબર છે. તો એમાંથી 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં વધે કેટલા, તો 4. એટલે પહેલી કક્ષા છે એમાં આપણે જોઈએ તો K કક્ષા અને બીજી કક્ષા L. તો K કક્ષામાં આપણે આ શીખી ગયા કે L M N કુલ 4 કક્ષામાં ઇલેક્ટ્રોનની આપણે ગોઠવણી કરી છે. પહેલી કક્ષામાં 2 છે, જ્યારે એની બાહ્યતમ કક્ષા એટલે બીજી કક્ષા છે એ છેલ્લી કક્ષા છે એટલે આપણે એની બાહ્યતમ કક્ષા કહેવાય, સંયોજકતા કક્ષા કહેવાય. એમાં 4 ઇલેક્ટ્રોન છે, બરોબર છે. તો આપણે વાત કરી હતી આ પહેલા કે એનો કોઈ પણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક છે. સમજી લો કે અહીંયા કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે, તો કાર્બનના પ્રોટોનની સંખ્યા પણ 6 હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હોય, 6 હોય, બરોબર છે. તો આપણે કહી શકીએ કે કાર્બન પરમાણુ છે એમાં પ્રોટોનની સંખ્યા પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે, એની સંખ્યા કેટલી હશે, તો પ્રોટોનની સંખ્યા 6 ના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન હશે. ઇલેક્ટ્રોનની વાત કરી ઇલેક્ટ્રોન કે જે ઋણ વીજભાર ધરાવે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 હશે. એટલે કેન્દ્રમાં 6 પ્રોટોન અને કેન્દ્રની બહાર 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. ક્લિયર? એટલે કહેવાનો મતલબ કે કેન્દ્રમાં ધન વીજભાર છે, જ્યારે કેન્દ્રની બહાર જે જુદી જુદી ઇલેક્ટ્રોનની કક્ષાઓ છે એમાં ઋણ વીજભાર છે. એટલે જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર છે, જેથી પરમાણુ છે એ થાય છે, બરોબર છે.
હવે આપણે વાત કરવી છે કે આ પરમાણુ છે ઇલેક્ટ્રોન, બરોબર, ઇલેક્ટ્રોનની આપણે સક્રિયતા સમજવી છે. તો કોઈ પણ તત્વોની સક્રિયતા સમજવી હોય તો સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા પરથી સમજી શકાય. કે બાહ્યતમ કક્ષાને પૂર્ણ કરવા માટે શું ઇલેક્ટ્રોન મેળવે છે કે પછી ઇલેક્ટ્રોન ગુમાવે છે, એના પરથી સમજી શકીએ. તો આપણે લખી શકાય કે કાર્બન તત્વ છે, કાર્બનની પ્રતિક્રિયાત્મકતા મતલબ કે સક્રિયતા સમજવી છે. તો એની સક્રિયતા સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય. ચાલો આપણે વાત કરતા હતા કાર્બનની, કે કાર્બનની પ્રતિક્રિયાત્મકતા મતલબ કે સક્રિયતા એ સમજવી છે. તો કોઈ પણ તત્વની સક્રિયતા છે, બરોબર છે, સમજવા માટે એની સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા છે એના પરથી સમજી શકાય. મતલબ કે કોઈ પણ તત્વ છે એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે આપણે એને સમજાવી શકાય. મતલબ કે કોઈ પણ તત્વો છે ઇલેક્ટ્રોન મેળવી કે પછી ઇલેક્ટ્રોન ગુમાવી, બરોબર છે, નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના અથવા તો ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની શું ધરાવે છે? વૃત્તિ ધરાવે છે. બરોબર છે, ઇલેક્ટ્રોન મેળવે છે કે ઇલેક્ટ્રોન ગુમાવે છે એને આધારે આપણે એની સક્રિયતા છે એ શું કરી શકીએ? સમજી શકીએ. દાખલા તરીકે એક ઉદાહરણ લઈ કે આયનીય સંયોજન, સોડિયમ ક્લોરાઇડની જ વાત કરીએ તો આયનીય સંયોજનમાં રહેલા જે તત્વો છે આ તત્વો તેની બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવી અથવા તો ગુમાવી, બરોબર છે, નજીકના નિષ્ક્રિય વાયુ જેવી શું કરે છે? ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત છે. બરોબર છે. તો સૌપ્રથમ આપણે લખી શકીએ કે આયનીય સંયોજનોના તત્વો તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અથવા તો અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. બરોબર છે. દાખલા તરીકે આપણે વાત કરતા હતા કે સોડિયમ ક્લોરાઇડ આ એક આયનીય સંયોજન છે. તો સોડિયમ ક્લોરાઇડ છે, બરોબર છે, આ સંયોજનની અંદર રહેલા જે તત્વો સોડિયમ અને ક્લોરીન તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન મેળવી કે પછી ગુમાવી, બરોબર છે, નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. મતલબ કે સોડિયમ છે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે
એટલે ધન વીજભારિત. આ ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવે છે એટલે ઋણ વીજભારિત થાય છે. બરોબર છે. તો આપણે આને આધારે સમજવું છે. તો કાર્બન છે બરોબર છે, એ શું કરશે? કાર્બન નજીકના નિષ્ક્રિય વાયુ જે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે તેને 4 ઇલેક્ટ્રોન કાં તો મેળવવા પડશે અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. એટલે આને પરથી લખી શકાય કે કાર્બનની નજીકના નિષ્ક્રિય વાયુ છે વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે અથવા તો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવાની જરૂર પડે છે. અથવા ગુમાવવાની આવશ્યકતા છે એમ પણ લખી શકાય. બરોબર છે. કાર્બનની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી જો ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો પ્રાપ્ત કરવા માટે કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડશે અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવાની જરૂર પડે છે. સામાન્ય છે જો કાર્બન તત્વો છે એ 4 ઇલેક્ટ્રોન મેળવે, કાર્બન તત્વો 4 ઇલેક્ટ્રોન મેળવે, જોજો કાર્બન બરોબર છે 4 ઇલેક્ટ્રોન મેળવે. બરોબર, તો શું થશે? કાર્બન બરોબર છે એ 4 ઇલેક્ટ્રોન મેળવે છે તો એ ઋણ વીજભારિત થઈ છે, કારણ કે કોઈ પણ તત્વો છે એનો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે બરોબર છે તો એ ઋણ વીજભારિત ધારણ કરે છે. તો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવીને કેવો બને છે? તો કાર્બન છે 4 ઇલેક્ટ્રોન મેળવે છે C4 માઇનસ 4 ઇલેક્ટ્રોન મેળવે છે બરોબર. જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલા માઇનસ, તો 4 ઇલેક્ટ્રોન કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવીને C4 માઇનસ મતલબ કે ઋણાયન બનાવે છે. ઋણાયન બરોબર, એની આપણે એનાયન કહી શકીએ. બનાવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવીને C4 માઇનસ એટલે કે ઋણાયન બનાવે છે, એનાયન બનાવે છે. તો શું ખરેખર કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બની શકે? ના. અહીં આપણે એ જ વાત કરી કે કાર્બન છે એના પરમાણુ કેન્દ્રમાં બરોબર છે 6 પ્રોટોન છે અને 6 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં. તો 6 ઇલેક્ટ્રોન છે. હવે જો તમે 4 ઇલેક્ટ્રોન મેળવો તો કુલ કેટલા ઇલેક્ટ્રોન થાય બાહ્યતમ કક્ષામાં? એની કક્ષાઓમાં 10 ઇલેક્ટ્રોન થાય. એટલે 6 પ્રોટોન ધરાવતો પરમાણુ કે જે 10 ઇલેક્ટ્રોન એટલે વધારાના 4 ઇલેક્ટ્રોન છે એ સમાવી શકતો નથી, અથવા તો વધારાના 4 ઇલેક્ટ્રોનને સમાવવા કેવા પડે છે? મુશ્કેલ પડે છે. જેથી આવો પરમાણુ છે એ અસ્થાયી બને છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો બીજી વાત કરી. જો એ 4 ઇલેક્ટ્રોન મેળવી ન શકે તો શું એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે? તો જો કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવીને કેવો આયન બને છે? તો C4+ એટલે કે ધન આયન બને છે. ધન આયન મતલબ કે કેટાયન બનાવે છે. હવે જુઓ કે કાર્બન છે 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે અને ધન આયન બનાવી શકે. જો કાર્બન છે બરોબર છે એના કેન્દ્રમાં 6 પ્રોટોનો ધન વીજભાર, બાહ્યતમ કક્ષામાં ઓલરેડી કેટલા ઇલેક્ટ્રોન છે? 6 માંથી એ 4 ગુમાવે બરોબર છે
તો 2 ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન ધનાયન બની શકે ના, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. આ 6 ઇલેક્ટ્રોન માંથી એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે છે. બરોબર, જેથી કરીને આવો પરમાણુ પણ કેવો બને છે? અસ્થાયી બને છે. કેવો બને છે? અસ્થાયી બને. તો આ બંને પરમાણુ છે એ અસ્થાયી બને છે. કેવા બને? અસ્થાયી, જેથી આ શક્ય બનતું નથી. ક્લિયર? કારણ કે કેન્દ્રમાં જેટલો ધન વીજભાર હોય એટલો જ સામે ઋણ વીજભાર હોય. બરોબર, એટલે બંને એકબીજા પર એક સમાન બળ લગાવે, આકર્ષણ હોય. જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો કેન્દ્રનું આકર્ષણ બળ વધી જાય અને કેન્દ્રને એ 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે છે. આપમેળે 4 ઇલેક્ટ્રોન કક્ષામાંથી દૂર થતા નથી. બરોબર છે? ક્લિયર? આટલું સમજાઈ ગયું? મતલબ કે કાર્બન જે 4 ઇલેક્ટ્રોન મેળવી પણ ન શકે અને 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ ન શકે. તો કાર્બન કરશે છે તો કાર્બન તેની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે, બરોબર છે, કારણ કે 4 ઇલેક્ટ્રોન છે એ અષ્ટક રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. આપણે આગળ શીખી ગયા. કારણ કે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 સમાય, બીજી કક્ષામાં વધુમાં વધુ 8 સમાય, 4 છે. 4 કાં તો મેળવે કાં તો 4 ગુમાવે, તો કાંઈ શક્ય નથી. તો હવે શું કરશે? તો કાર્બન છે એ અન્ય કાર્બનના પરમાણુ સાથે, જોજો, કાર્બનનું અન્ય કાર્બનના પરમાણુ સાથે અથવા તો અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા અણુની રચના કરે, અણુ બનાવે. મતલબ કે અહીંયા જે કાંઈ અણુ બને છે આ અણુ વચ્ચે ઇલેક્ટ્રોનની શું હોય છે? ભાગીદારી હોય છે. બરાબર, અને ભાગીદારી દ્વારા બનતા બંધને સહસંયોજક બંધ કહે છે. કેવો બંધ કહે છે? સહસંયોજક બંધ. તો ચાલો આપણે લખીએ સહસંયોજક બંધ કેને કહેશું. બરોબર છે? બે કે તેથી વધુ પરમાણુ. ખાસ યાદ રાખજો, 2 કે તેથી વધુ પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો, 2 કે તેથી વધુ પરમાણુની કેવી કક્ષા? તો બાહ્યતમ કક્ષા, છેલ્લી કક્ષા. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની શું કરે છે? આપણે નથી કરી શકતા, ગુમાવી ન શકે, મેળવી ન શકે, ત્યારે શું કરશે? તો ભાગીદારી કરશે. તો ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. અને સહસંયોજક બંધમાં, બરોબર છે, ભાગ લેતા જે ઇલેક્ટ્રોન છે, સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી કરતા જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન બંને પરમાણુની બાહ્યતમ કક્ષાના જશે. જેટલા પરમાણુ ભાગ લે છે એ દરેક પરમાણુની બાહ્યતમ કક્ષાના હશે અને દરેક પરમાણુ છે એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના અથવા તો ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. બરોબર છે? એટલે દરેક પરમાણુ છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કે ઇલેક્ટ્રોન? તો બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા દરેક પરમાણુ છે એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અથવા પ્રાપ્ત કરવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. તો અહીંયા આપણે વાત કરી કાર્બનની ચતુઃસંયોજકતા. બરોબર છે? એટલે કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ધરાવે છે
એટલે એની આપણે ચતુસંયોજકતા વિશે આપણે થોડીક સમજ મેળવી. ચાલો વિદ્યાર્થી, આજે આપણે સહસંયોજક બંધની રચના વિશે જોઈએ. તો જેમ આપણે વાત કરી કે કાર્બનની ચતુસંયોજકતા, એના પછીનો આપણો ટોપિક છે સહસંયોજક બંધ. બરોબર છે. આપણે સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, બરોબર છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ કે જેવા જે અણુઓ છે એ આયનીય સંયોજનો છે. કેવા સંયોજનો છે? આયનીય સંયોજન, આયનીય બંધ ધરાવે છે. તો આપણે અહીંયા સહસંયોજક સંયોજન કે જેની અંદર રહેલો બંધ, સહસંયોજક બંધની વાત કરવી છે. તો કેવા સંયોજનો છે અથવા તો કેવા અણુ કે જે સહસંયોજક બંધ ધરાવે છે? તો આપણે વાત કરીએ તો હાઇડ્રોજન છે, બરોબર, H2 કે જેની અંદર સહસંયોજક બંધ હોય. હાઇડ્રોજનના બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એવું રીતે Cl2, બરોબર છે, O2, N2, બરોબર છે, H2O એટલે કે પાણીમાં સહસંયોજક બંધ હોય. એમોનિયા NH3, બરોબર, મિથેન CH4 વગેરે કે જેમાં સહસંયોજક બંધ હોય છે. સહસંયોજક બંધ એટલે શું? આપણે શીખ્યા, બે કે તેથી વધુ પરમાણુ તેમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી દ્વારા રચાતા બંધન, બરોબર છે, સહસંયોજક બંધ રહે છે. સહસંયોજક બંધ ક્યારે રચાય? તો જ્યારે કોઈ પણ તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી ન શકે અને મેળવી પણ ન શકે ત્યારે એમાં શું કરે છે? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી રહે છે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધની આપણે સૌપ્રથમ જોઈએ હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ, બરોબર છે, H2 અણુમાં સહસંયોજક બંધ. હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ. સહસંયોજક બંધની રચના સમજાવો, આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ છે એ આપણે સમજવો છે વિદ્યાર્થી. તો સૌપ્રથમ આપણે એવી ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, બરોબર, ને ઇલેક્ટ્રોન રચના પણ કેટલી થાય? 1. મતલબ કે એની બાહ્યતમ કક્ષા K કક્ષા છે કે જેમાં એક જ ઇલેક્ટ્રોન છે, બરોબર છે. ચાલો આપણે સ્ટ્રક્ચર દોરીએ. હાઇડ્રોજન છે, બરોબર છે, એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 1, બરોબર. તો એનો પરમાણુ ક્રમાંક 1 છે તો ઇલેક્ટ્રોન રચના પણ 1 થશે. એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનને ચોકડી અથવા તો ડોટ, ટપકા વડે દર્શાવી શકાય છે. તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, બરોબર છે. હવે એને આ 1 ઇલેક્ટ્રોન છે કઈ કક્ષામાં છે? તો K કક્ષામાં છે. પહેલી કક્ષા એટલે કે K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આ હાઇડ્રોજનનો પરમાણુ છે, બરોબર છે. હવે આ હાઇડ્રોજન પરમાણુને K કક્ષાને સંપૂર્ણ ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. આથી હાઇડ્રોજનનો બીજો પરમાણુ હાઇડ્રોજનના પરમાણુ સાથે શું કરશે? 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. મતલબ કે હાઇડ્રોજનના બંને પરમાણુ 1 ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરે છે. અને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા હાઇડ્રોજન અણુનું શું થાય છે? નિર્માણ થાય છે. ચાલો જોઈએ. હાઇડ્રોજનનો એક પરમાણુ કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, બીજો હાઇડ્રોજન લઈ, એની પણ બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે, બરોબર છે. તો આથી આ હાઇડ્રોજનના પરમાણુ. તો હાઇડ્રોજનના બંને પરમાણુ એની પાસે 1 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં. 1 ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરે છે, બરોબર છે. તો ચાલો ભાગીદારી કેવી રીતે થાય છે? પેલો હાઇડ્રોજન પરમાણુ એનો 1 ઇલેક્ટ્રોન, બીજાનો 1 ઇલેક્ટ્રોન, બંનેનો 1 ઇલેક્ટ્રોન છે. હવે આ હાઇડ્રોજન પરમાણુ છે, બરોબર છે, એ આ હાઇડ્રોજન પરમાણુને શું કરે છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો આપણે અહીંયા જોઈએ
તો આને 2 ઇલેક્ટ્રોન થઈ જાય છે, એટલે એની કક્ષા પૂર્ણ થઈ જાય છે. આ હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન છે આની સાથે ભાગીદારી કરશે, તો આપણે અહીંયા જોઈ શકીએ તો એને પણ 2 ઇલેક્ટ્રોન છે, બરોબર છે, એટલે કે K કક્ષા છે પૂર્ણ થઈ જાય છે. તો અહીંયા હાઇડ્રોજન નો શું બને છે? અણુ. હાઇડ્રોજન અણુ. અહીંયા જુઓ, બંને હાઇડ્રોજન પરમાણુ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એક ઇલેક્ટ્રોનની શું કરે છે? તો ભાગીદારી કરે. ક્લિયર? એક ઇલેક્ટ્રોનની જો ભાગીદારી કરે તો એક બંધ બને. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો દ્વિબંધ બને. ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો ત્રણ બંધ બને, મતલબ કે ત્રિબંધ બને. હવે એમ ન સમજવું હોય તો એક ઇલેક્ટ્રોન યુગ્મ થયો, યુગ્મમાં 2 ઇલેક્ટ્રોન હોય. જો એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એની વચ્ચે એક સહસંયોજક બંધ હોય. 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો દ્વિસહસંયોજક બંધ બને. અને 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, યુગ્મ મતલબ કે એક યુગ્મમાં 2 હોય, એટલે કે 6 ઇલેક્ટ્રોન હોય કુલ અહીંયા, તો ત્રિબંધ બને. અહીંયા યુગ્મ કેટલા છે? 1. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે? તો બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. મતલબ કે બંને હાઇડ્રોજન પરમાણુ એટલે કે હાઇડ્રોજન અણુ વચ્ચે એકલ બંધ બને છે. કેવો બંધ? એકલ બંધ, એટલે કે એક બંધ બને છે. ક્લિયર? આપણે આને આમ પણ લખી શકીએ H સિંગલ બંધ H. એટલે કહેવાનો મતલબ કે બંને હાઇડ્રોજન પરમાણુ છે એ બાહ્યતમ કક્ષામાંના એક ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી કરે છે. અને નજીકના નિષ્ક્રિય વાયુ, આના નજીકના નિષ્ક્રિય વાયુ જોઈએ તો કયો છે? હિલિયમ. હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, કે જેમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો 2 છે. બરોબર છે. તો બંને ભાગીદારી કરી અને બાહ્યતમ કક્ષા પૂર્ણ કરે છે અને નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી દ્વિક રચના પ્રાપ્ત કરે છે. ક્લિયર? તો આવી રીતે સહસંયોજક બંધ હાઇડ્રોજન અણુમાં હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો ક્લોરીનની વાત કરીએ. ક્લોરીન અણુમાં સહસંયોજક બંધ Cl2, એટલે કે ક્લોરીન અણુ. ક્લોરીન અણુમાં સહસંયોજક બંધ. ચાલો આને જોઈએ. જો અહીંયા આપણે જોઈએ છીએ તો અત્યારે જે અણુ બને છે એક જ તત્વના બંને પરમાણુ હોય છે. બરોબર? એક જ તત્વના પરમાણુ સંયોજાય, જોડાય, બરોબર છે, અને અણુ નિર્માણ કરે છે. તો અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુ છે જોડાય અને હાઇડ્રોજનનો એક અણુ બનાવે છે, જેમાં એકલ બંધ છે, સિંગલ બંધ છે. બરોબર? હવે ક્લોરીનના 2 પરમાણુ જોડાય અને કેવી રીતે ક્લોરીન અણુ બને છે જોઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરી ક્લોરીન ની, બરોબર, સંજ્ઞા Cl. ઇલેક્ટ્રોન રચના કેટલી છે? પેલા તો પરમાણુ ક્રમાંક જોઈએ. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17. ઇલેક્ટ્રોન રચના તો 2, 8, 7. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 7 ઇલેક્ટ્રોન છે. એ જ આપણે, બરોબર છે, અહીંયા ભાગીદાર અથવા તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ આપણે અહીંયા ગોઠવીશું. બરોબર છે. ચાલો સૌપ્રથમ તો ક્લોરીન પરમાણુ છે. જેમની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 છે. પરમાણુ ક્રમાંક 17, તો ઇલેક્ટ્રોન રચના 2, 8, 7, 10 ને 7, 17. તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 છે. તો અહીંયા 7 ઇલેક્ટ્રોન આપણે ગોઠવીએ. બરોબર છે. પણ જરૂર કેટલાની છે? એને નજીકના નિષ્ક્રિય વાયુ, ક્લોરીનનું નજીકનો નિષ્ક્રિય વાયુ કોણ? તો આર્ગોન. આર્ગોન જેવી અષ્ટક રચના, મતલબ કે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. બરોબર છે. 1 ઇલેક્ટ્રોન છે એ બંધ બનવામાં ભાગ લે છે. બરોબર છે. તો અહીંયા 7 છે, 7 માંથી આપણે 6 છે ગોઠવી દઈએ જોડીમાં. 2, 2, 4 ને 2, 6. 1 ઇલેક્ટ્રોન છે જે બંધ બનવામાં ભાગ લે છે એને આગળ ગોઠવીએ. એટલે આપણે જોઈએ છીએ 2, 2, 4, 2, 6 ને 1, 7 ઇલેક્ટ્રોન છે એ ગોઠવાય. ક્લિયર? આપણે આને રાઉન્ડ કરી દઈએ. અહીંયા આપણે રાઉન્ડ કરી શકીએ. બરોબર છે.
चलो आ रीते बीजो क्लोरीन परमाणुनी वात करी। क्लोरीन नो परमाणु जेनी इलेक्ट्रॉन रचना 2 8 7 है, तो बाह्यतम कक्षा में 7 इलेक्ट्रॉन भागीदारी करशे। एमांथी एकनी जरूर है तो एक ज छे आगळ राखशुं, बाकी बधा छे एने आपणे गोठवी दઈએ। 2 2 4 2 6 ने 1 7 बरोबर है। એટલે બંને ક્લોરીનના જે પરમાણુ છે એક ઇલેક્ટ્રોન ની શું કરે છે ભાગીદારી કરે। જો એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે તો એક બંધ બને છે, બરોબર છે। ચાલો જોઈએ ક્લોરીન એક ઇલેક્ટ્રોન, બીજા બાકીના કેટલા છે 6, 2 2 4 2 6 ને 1 7। બીજા ક્લોરીન પરમાણુની વાત કરીએ તો એનો એક ઇલેક્ટ્રોન, एना बीजा 6 गोठवीए 2 2 4 અને 2 6 क्लियर। હવે આપણે જોઈએ આ ક્લોરીન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન આની સાથે ભાગીદારી કરે છે, બરોબર છે। તેની અષ્ટક રચના પૂરી થાય છે। જુઓ 2 2 4 2 6 2 8। આ ક્લોરીન પરમાણુનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે। तो જોઈએ 2 2 4 2 6 2 8 तो एनी अष्टक रचना पूरी थाय छे એટલે અહીંયા ક્લોરીન નો અણુ બને છે, બરોબર છે। ક્લોરીન અણુ કે જેમાં એકલ બંધ બને છે। કેમ એકલ બંધ? તો બંને ક્લોરીનના પરમાણુ એક ઇલેક્ટ્રોનની શું કરે છે ભાગીદારી કરે છે। કેટલા ઇલેક્ટ્રોનની? એક ઇલેક્ટ્રોનની, बराबर है। એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એની વચ્ચે એકલ બંધ બને, સિંગલ બંધ બને, બરાબર છે। અથવા આપણે એને આમ પણ લખી શકીએ Cl સિંગલ બંધ Cl। જો ઇલેક્ટ્રોનને આમ ના ગોઠવવા હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે ઇલેક્ટ્રોનને ઉપર નીચે આમ ગોઠવી શકીએ। ખરેખર આમ ગોઠવવાનો મતલબ શું છે? તો અહીંયા ભાગીદારી પામતા બંને ઇલેક્ટ્રોન છે એ બંને ક્લોરીન પરમાણુના કેન્દ્રથી સમાન અંતરે છે, बराबर। आम गोठवવાનો मतलब કે બંને ઇલેક્ટ્રોન છે એ બંને ક્લોરીન પરમાણુના કેન્દ્રથી કેટલા અંતરે છે? સમાન અંતરે છે। એટલે બંને ક્લોરીન પરમાણુ આ બંને ઇલેક્ટ્રોન પર આકર્ષણ કેવું છે? એક સમાન આકર્ષણ છે, બરાબર છે। એટલે ભાગીદારી કહેવાય। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા ક્લોરીન છે, બંને ક્લોરીન પરમાણુ કે જેની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ જાય છે 2 8 नजीकना निष्क्रिय वायु आर्गोन जेवी इलेक्ट्रॉन रचना शुं करे छे प्राप्त करे छे एक इलेक्ट्रॉन ની ભાગીદારી કરીને, બરોબર। તો અહીં આપણે બે ઉદાહરણ જોયા। સહસંયોજક બંધમાં હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ એટલે એક સિંગલ બંધ, પણ અહીંયા ઇલેક્ટ્રોન આવી રીતે ના ગોઠવો તો ઉપર આમ ગોઠવી શકીએ, ક્લિયર। પછી ક્લોરીન અણુમાં સહસંયોજક બંધ, બંને ક્લોરીન પરમાણુ છે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલે એક સિંગલ બંધ બને છે, क्लियर। तो अहीं आपणे जे आ इलेक्ट्रॉन छे आ इलेक्ट्रॉन ने शुं कहेवाय तो भागीदारी पामता इलेक्ट्रॉन, भागीदारी करता तो भागीदारी पामता इलेक्ट्रॉन कही शकाय। खास याद राखवानुं आ इलेक्ट्रॉन छे ए भागीदारी पामता इलेक्ट्रॉन छे। बरोबर छे। એટલે કે ભાગીદારી કરતા હોય તો ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન, ક્લિયર। હવે આપણે જોઈએ, બરોબર છે, ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધ। ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધ બને છે તો અહીંયા ઓક્સિજનના બંને પરમાણુ બરોબર કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એ આપણે જોઈએ, બરોબર છે। O2 એટલે કે ઓક્સિજન ઓક્સિજન એટલે O2 અણુમાં સહસંયોજક બંધ। तो ऑक्सीजन अणु में सहसंयोजक बंध बनावो छे,
બરોબર છે, તો અહીંયા સિંગલ બંધ બનશે કે ડબલ બંધ? બરોબર છે, એટલે કે દ્વિબંધ બનશે. તો સૌપ્રથમ આપણે એ ખબર હોવી જોઈએ કે જેનો આપણે અણુ બનાવવો છે એ તત્વો છે એક જ તત્વના બંને પરમાણુ છે કે જુદા જુદા તત્વોના? તો અહીંયા એક જ તત્વ ઓક્સિજન તત્વના પરમાણુ છે. ઓક્સિજન તત્વના પરમાણુ છે, તો પેલા આપણે ઓક્સિજન તત્વ છે એનો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. કેટલો છે? એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. તો ઇલેક્ટ્રોન રચના શું થશે ઓક્સિજનની? 2 6. બરોબર છે. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન રચના આધારે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી. બરોબર ને બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 6. બરોબર 6 ઇલેક્ટ્રોન છે. તો એને નજીકના નિષ્ક્રિય વાયુ બરોબર નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આ બંને ઓક્સિજનના પરમાણુને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે એક ગુમાવશે પણ નહીં અને મેળવશે પણ નહીં. આથી બંને ઓક્સિજનના પરમાણુ 2 ઇલેક્ટ્રોનની શું કરે છે? તો ભાગીદારી કરે છે. ચાલો આપણે જોઈએ. ઓક્સિજન બરોબર એનો પરમાણુ છે. ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2 6 એટલે પરમાણુ ક્રમાંક કેટલો થાય? 8. બાહ્યતમ કક્ષામાં કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 6 ઇલેક્ટ્રોન છે. તો 6 ઇલેક્ટ્રોન આપણે ગોઠવીએ. માં 6 અષ્ટક રચના પૂરી કરવા માટે કેટલાની જરૂર? 2 ની. તો 2 ઇલેક્ટ્રોન છે. આપણે આગળ ગોઠવીશું જે બંધ બનવામાં ભાગ લેશે. બરોબર છે. 2 2 4 અને 2 6. બરોબર છે. ચાલો બીજો ઓક્સિજન પરમાણુ 2 2 4 અને 2 6. જેની ઇલેક્ટ્રોન રચના છે 2 6. એટલે કઈ કક્ષા થશે? બીજી છે એલ કક્ષા. એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન બંને ધરાવે છે. તો એની એલ કક્ષા સંપૂર્ણ ભરવા માટે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? તો વધારાના 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. જેથી બંને 2 ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી કરે છે. અને નજીકના નિષ્ક્રિય વાયુ બરોબર છે. ઓક્સિજનના નજીકનો નિષ્ક્રિય વાયુ કઈ? તો કયો થશે? નિયોન. બરોબર છે. ઇલેક્ટ્રોન રચના 2 8 છે. તો નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો ચાલો જોઈએ. ઓક્સિજન પેલો 2 2 4 ને 2 6. એવી રીતે બીજા ઓક્સિજનની વાત કરી તો એના 2 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે. બાકીના બીજા 4 છે ગોઠવીએ. તો આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન આની સાથે ભાગીદારી કરે છે. મતલબ કે આવી રચના થાય છે. જોઈએ. 2 2 4 2 6 2 8 એટલે એની અષ્ટક રચના પૂરી થઈ ગઈ. કારણ કે 2 ઇલેક્ટ્રોન આપણે ગોઠવ્યા નથી. 2 અને 8 બરોબર છે. આ ઓક્સિજન પરમાણુના બંને ઇલેક્ટ્રોન આની સાથે ભાગીદારી કરે છે. 2 2 4 2 6 2 8 એની અષ્ટક રચના પૂરી થઈ ગઈ. તો અહીંયા શું બને છે? ઓક્સિજનનો અણુ બને છે. ઓક્સિજન અણુ અથવા તો ઓક્સિજનના 2 પરમાણુ વચ્ચે દ્વિબંધ બને છે. અહીંયા કેવો બંધ બને છે? દ્વિબંધ. દ્વિબંધ કેમ બન્યો? તો આપણે વાત કરી હતી કે જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલા બંધ બને. તો અહીંયા બંને ઓક્સિજનના પરમાણુ બરોબર છે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 4. યુગ્મ કેટલા થયા? તો આ 1 ઇલેક્ટ્રોન યુગ્મ અને આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ. 2 યુગ્મ હોય તો 2 બંધ. મતલબ કે આ 2 વચ્ચે એક બંધ બને, આ બીજા વચ્ચે એક બંધ. એટલે ડબલ બોન્ડ, દ્વિબંધ. આપણે એને આમ પણ દર્શાવી શકીએ. O ડબલ બોન્ડ O. એટલે કે ઓક્સિજનના 2 પરમાણુ વચ્ચે દ્વિબંધ રચાય છે. બરોબર છે. અને બંને પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ
નિયોન જેવી અષ્ટક રચના શું કરે છે? પ્રાપ્ત કરે છે. જેમની અષ્ટક રચના ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 8 બરોબર. 2 છે, 2 6, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલે 2 8 થઈ જાય છે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો આવું પૂછે ઓક્સિજન અણુના સહસંયોજક બંધ, બરોબર છે. હવે હજી આપણે જોઈએ તો નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ. એટલે N2 સહસંયોજક બંધ. બરોબર છે. તો નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધની વાત કરી તો અત્યારે આપણે એવા અણુની વાત કરીએ છીએ કે જે એક જ તત્વના બંને પરમાણુ હોય. બરોબર. પેલા હાઇડ્રોજન કે જે બંને એક જ તત્વના પરમાણુ H2, પછી ક્લોરીન Cl2, ઓક્સિજન O2 અને અહીંયા નાઇટ્રોજન N2 એક જ તત્વના પરમાણુ વચ્ચે બનતા પરમાણુથી બનતા અણુ N2 છે. બરોબર છે. તો અહીંયા N2 ની આપણે વાત કરવી છે. તો નાઇટ્રોજન તત્વ છે પેલા તો આપણે એની પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો નાઇટ્રોજનના પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો ગણી લેવો જોઈએ. કાર્બન પછી 7, બરોબર છે. કાર્બનનો આપણે જોયો 6, કાર્બન પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન, બરોબર છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7 છે. ની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 2 પહેલી કક્ષામાં, બાકી કેટલા વધે? તો 5 એ બીજી કક્ષામાં. L કક્ષા છે એમાં 5 ઇલેક્ટ્રોન છે, બરોબર છે. તો ચાલો જોઈએ નાઇટ્રોજન M. નાઇટ્રોજન પરમાણુ જેની ઇલેક્ટ્રોન રચના છે 2 5, બરોબર છે. હવે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 5 છે. એને અષ્ટક રચના પૂરી કરવા માટે કેટલાની જરૂર છે? 3 ની જરૂર છે, બરોબર છે. તો 5 ઇલેક્ટ્રોન છે અહીંયા ભાગ લેશે. 5 માંથી 3 છે બંધ બનવામાં ભાગ લેશે, બરોબર છે. તો 3 છે ને આપણે આગળ ગોઠવીશું. 3 ની જરૂર છે એટલે 3 ને આગળ ગોઠવવાના. વિધા કેટલા? 5 માંથી તો 2, બરોબર છે. તો બંનેને અહીંયા ગોઠવી દઈએ તો તમને 2 5. ચાલો બીજી વાત કરીએ નાઇટ્રોજનના પરમાણુની. તો એ પણ 3 ઇલેક્ટ્રોન છે એ શું કરશે? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. બાહ્યતમ કક્ષામાં 5 છે તો બીજા 2 અહીંયા ગોઠવીશું. નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન રચના કરશે 2 5, બરોબર છે. તો અહીંયા પણ 5 છે. 5 આપણે ઇલેક્ટ્રોન ગોઠવા. તમને 2 5 જરૂર કેટલાની છે? 3 અષ્ટક રચના પૂરી કરવા માટે. તો 3 છે ને આપણે આગળ ગોઠવીશું. વૈધા 2 ની પાછળ, બરોબર છે. 3 ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી કરે છે. ચાલો જોઈએ કેવી રીતે તે ભાગીદારી કરે છે. 3 અને 2 5. બીજાની વાત કરીએ તો 1 2 3, 3 ને 2 5. તો આ નાઇટ્રોજન પરમાણુ છે એના 3 ઇલેક્ટ્રોન આની સાથે ભાગીદારી કરે છે. મતલબ કે આ રીતની અષ્ટક રચના એની પૂરી થઈ છે. 3 3 6 2 8, બરોબર. પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન આપણે ગોઠવ્યા નથી. ત્યાર પછી જોઈએ આ 3 ઇલેક્ટ્રોન આની સાથે ભાગીદારી કરે છે. તો 3 3 6 2 8, તો એની પણ અષ્ટક રચના પૂરી થઈ જાય છે. તો અહીંયા નાઇટ્રોજન અણુ બને છે. નાઇટ્રોજન અણુ. તો નાઇટ્રોજનના અણુ વચ્ચે, બરોબર, નાઇટ્રોજનનો અણુ છે. આ દરેક નાઇટ્રોજનના પરમાણુ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે? તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો અહીંયા ત્રિબંધ રચાય છે. ત્રિબંધની રચના થાય
બરોબર છે. તો યુગ્મ કેટલા થયા? એક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજું અને આ ત્રીજું. તો બધા વચ્ચે એક એક બંધ બને, એટલે 3 બંધ બને છે, એટલે ત્રિબંધ કહેવાય. અથવા તો આને આમ પણ દર્શાવી શકાય, N ટ્રિપલ બોન્ડ N. નાઇટ્રોજનના એક અણુ વચ્ચે 3 બંધ રચાય છે, અને ત્રણેય બંધ છે એ કેવા બંધ છે? સહસંયોજક બંધ. કારણ કે ત્રણ ઇલેક્ટ્રોનની બંને નાઇટ્રોજન પરમાણુ શું કરે છે? ભાગીદારી કરે છે. આપલે કરતા નથી, મેળવતા પણ નથી અને ગુમાવતા પણ નથી. શું કરે છે? તો ભાગીદારી કરે છે. ક્લિયર? તો અહીંયા આપણે જોઈએ છીએ કે નાઇટ્રોજનના બંને પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એટલે 3 ઇલેક્ટ્રોન યુગ્મ બને છે, જેથી નાઇટ્રોજનના અણુ વચ્ચે ત્રિબંધ હોય છે. તો નાઇટ્રોજનના 2 પરમાણુ વચ્ચે ત્રિબંધ રચાય છે. અને નાઇટ્રોજનનો આ અણુ છે એના નજીકના નિષ્ક્રિય વાયુ, તો બંને પરમાણુ છે એ નજીકના નિષ્ક્રિય વાયુ કેના જેવી? તો નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. 5 છે, બરોબર છે, એમાં 3 ની ભાગીદારી કરે, એટલે 5 ને 3 8, 2 ને 8 10. તો 10 નંબરનું પરમાણુ ક્રમાંક ધરાવતો નિયોન. તો એના જે ઇલેક્ટ્રોન રચના એટલે અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો આપણે આવી રીતે, બરોબર છે, કોઈ પણ અણુ આપણે કહીએ તો આપણે એની વચ્ચેના સહસંયોજક બંધ છે એ આપણે આવી રીતે સમજાવી શકીએ છીએ. આપણે એનું પણ લખાણ પણ લખવાનું છે, બરોબર છે. તો જે કાંઈ બોલો એ જ રીતે આપણે એનું લખાણ લખવાનું થાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે વાત કરી સહસંયોજક બંધ, કે એક જ તત્વના પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની વાત કરી. હવે પછીના લેક્ચરમાં જુદા જુદા તત્વોના પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની ચર્ચા કરશું, જેમાં પાણીના અણુ, એમોનિયા અને મિથેન, આ 3 અણુ કે જેમની વચ્ચે સહસંયોજક બંધ બને છે અને કેવી રીતે બને છે એ આપણે સમજીશું.